વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 4 ની અંદર આગળ વધીએ તો મોસ્ટ આઈએમપી અમુક ખાલી જગ્યાઓ છે મિત્રો। હજી આપણે સ્વાધ્યાયના દાખલા લેવાના છે, પણ આપણે કેની કિંમત શોધ્યાવાળું ચાલે છે દાખલાઓ, તો એની ખાલી જગ્યાઓ કેવી આવે છે એ પણ તમને જણાવી દઉં, જેથી આપણે તમને બરાબર ખ્યાલ આવે। હવે આવી ખાલી જગ્યાઓ ઘણી વખત સ્વાધ્યાયમાં નથી હોતી, પણ પરીક્ષામાં કેટલી વખત પૂછાયેલી છે, અને તમારા જે આઈએમપી પ્રશ્નોત્તરી જે આવે છે અપેક્ષિતો કે જે કહો તે, એ બધાની અંદર પણ આવી ખાલી જગ્યાઓ હોય છે અને બોર્ડમાં પણ પૂછાયેલી છે, જેથી એ ખાલી જગ્યાઓની પ્રેક્ટિસ કરવી યોગ્ય છે, અગત્યની છે। ખાસ કરીને સ્ટાન્ડર્ડ બેઝિક જે વિદ્યાર્થી હોય છે, એમાં સ્ટાન્ડર્ડ જે વિદ્યાર્થી છે જેને સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને છે। બેઝિકવાળા પણ શીખી લે તો કોઈ વાંધો નથી, પણ મોસ્ટ ઓફલી સ્ટાન્ડર્ડ પેપરની અંદર પૂછાયેલા છે, બરાબર છે। તો આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણના બે બીજ હોય તો હંમેશા આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી છેદમાં એ થાય, અને એ બી ગુણાકાર છે એટલે એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ થાય, એટલે એ આલ્ફા ગુણ્યા બીટા સી છેદમાં એ થાય। આ બરાબર યાદ રાખવાનું કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી છેદમાં એ થાય, અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી છેદમાં એ થાય। ખાલી જવાબ કેવી રીતે પૂછાય? તો આવી રીતે એક્સ નો વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર બે બીજનો સરવાળો ખાલી જગ્યા અને ગુણાકાર ખાલી જગ્યા, અથવા તો આમ પૂછાય કે એક્સ વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર બી હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ખાલી જગ્યા થાય। બે રીતે પૂછાય તો જવાબ એનો આ રીતે શોધાય કે સમીકરણમાં આપણે એબીસી જાણી છીએ, એ એટલે પેલો સગુણક 1, બી એટલે માઇનસ બી અને સી એટલે ઓછા 8 છે। તો હવે આપણને બે બીજનો સરવાળો અહીંયા આપેલો છે મિત્રો। શું આપેલું છે? માઇનસ બી છેદમાં એ। તો આપણે માઇનસ બી છેદમાં એ લઈએ, બી એટલે ઓછા 2, એ એટલે 1, તો ઓછા 2 ને આગળ ચિહ્નનું સૂત્રનું ઓછા છે એટલે ઓછે ઓછે વત્તા 2 છે છેદમાં 1, એટલે સરવાળો 2 જવાબ આવે। સરવાળો 2 અથવા આલ્ફા પ્લસ બીટા 2 લખી શકાય, બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર। તો સી છેદમાં એ લખ્યું છે, સી એટલે ઓછા 8, એ એટલે 1 બરાબર ઓછા 8 જવાબ થાય। એટલે કે આ બે બીજના સમીકરણ તમે શોધો અને જો સરવાળો કરો તો 2 આવે અને ગુણાકાર કરો તો 8 આવે। આપણે સાબિત કરવા માટે જોઈ લઈએ, બરાબર। પરીક્ષામાં સાબિત કરવાનું નથી, પણ સમીકરણના બે બીજ શોધ્યા વગર આપણને કેમ ખબર પડે કે બે બીજનો સરવાળો કેટલો થાય અને ગુણાકાર કેટલો થાય? તો મિત્રો આ સૂત્રથી આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ એન્ડ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ। બી ની કિંમત ને એની કિંમત મૂકી દો, માઇનસ આગળ છે, જો આમાં માઇનસ હોય તો પ્લસ થઈ જાય, નહીં તો માઇનસ માઇનસ, અહીંયા સી ની કિંમત મૂકો, એની કિંમત મૂકો, જે આવે તે જવાબ, તે આપણે જોયું। હવે આપણે આ બે બીજનો સરવાળો શોધીએ। સમીકરણ આપણું આ છે એટલે 4 દુ 8 ભાગ પડે, અહીંયા હું તમને સાબિત કરી બતાવું, એટલે ઓછા 4x ને વત્તા 2x ભાગ પડે અવયવોની રીતે, બરાબર પડે કે નહીં? વત્તા 2 ને ઓછા 4, ઓછા 2 થાય ને વત્તા ઓછા 4 ને વત્તા 2 ગુણ્યા ઓછા 8 થાય। 2 ના ભાગલા પાડીએ, x ઓછા 4 વત્તા 2 x ઓછા 4, અહીંયા x ઓછા 4 બરાબર 0 લઈ લો અને x વત્તા 2 બરાબર 0 લઈ લો, તો x બરાબર 4 અને x બરાબર માઇનસ 2 આવે। હવે જો બે બીજ આવ્યા તો બે બીજનો સરવાળો કરો તો 4 વત્તા ઓછા 2 કેટલા થાય? 2 થાય। હવે 4 ગુણ્યા ઓછા 2 ઓછા 8 થાય। એટલે કે સમીકરણના બીજ શોધ્યા વગર આપણને ખબર પડી જાય કે સરવાળો 2 આવે। જો 2 આવ્યો, બીજ શોધીને પછી કર્યો, અને ગુણાકાર
-8 આવશે. કેટલા આવશે? -8. બરાબર છે. ગુણાકાર કેવો આવશે? -8 આવશે. તો મિત્રો સમીકરણ બીજ શોધ્યા વગર તમને સરવાળો અને ગુણાકાર બે બીજનો કે તો આ સૂત્રથી શોધી શકાય. સમજણ પડી? બરાબર. હવે આગળ આ દાખલો છે તમને ગણિતમાં આપ્યો નથી, પણ અપેક્ષિતોમાં અને તમારા જે આવે છે ઘણા બધા પુસ્તકો એની અંદર આવા પ્રકારના દાખલા હોય છે. આમ વર્ગમૂળમાં 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 વર્ગમૂળમાં. તો આ 1, 2 ને 3 પ્રકારના દાખલા છે. હજી 3 ના પણ આવે છે. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3. કોઈ પણ રીતે તમને મૂકે તો આ એની એક જ રીત મેં તમને ગણી બતાવી છે. આ બે દાખલા મેં તમને ઇમ્પોર્ટન્ટ તરીકે ઘરેથી ગણવા આપ્યા છે. જવાબ લખી નાખીશું. બંને દાખલાનો જવાબ 2 આવે છે. બરાબર છે. હું આ શીખવાડી દઉં પછી તમે આ ઘરેથી 2 કરજો. જવાબ આવે છે કે નહીં, ના આવે તો કમેન્ટ કરશો, હું તમને બોર્ડ ઉપર ગણાવીશ. બરાબર છે. પણ આ એની રીત કઈ છે એ તમને ગણાવી દઉં એટલે તમને આવડી જશે. અહીંયા કોઈ પણ અક્ષર હોય, XY Z, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય. બરાબર છે. આ બધા એનો એટલે મીન્સ અહીંયા અક્ષર કેવો હશે જેનું વર્ગમૂળ ન નીકળી શકે એવું. બરાબર છે. એટલે એક વર્ગમૂળ ન નીકળી શકે એવી સંખ્યા હશે. 1, 3, 5, 7, બરાબર, 11, પણ લગભગ 1, 2, 3, 5, 6 સુધી છે. બરાબર ને? તો એવી સંખ્યાઓ તમને મૂકવામાં આવશે. એની પ્રોસિજર કઈ રીતે છે જોઈ લો. આ રીતે 3 અને પછી ટપકા ટપકા એટલે કે અનંત છે, ઇન્ફિનિટિવ છે. આ છે ને x + x વર્ગમૂળ અનંત છે. તમારે એની કિંમત શોધવાની છે. તો આપણે આ જે આપ્યું ને એના બરાબર x ધારી લઈએ. શું ધારી લઈએ? x. આના બરાબર x ધારી લીધો. પછી બંને બાજુ વર્ગ કરો. તો આપણે આના બાજુ પણ વર્ગ કરવો અને આના બાજુ પણ વર્ગ કરવો. તો આની બાજુ વર્ગ કરી તો x હોય અને મિત્રો આની બાજુ વર્ગ કરી તો 1 નો વર્ગ લેવા જવો પડે. પહેલા તમે આ વર્ગ આનો વર્ગ લો, પહેલા x નો, એટલે આ કટિંગ કરો એટલે 1/2 આવે. કોઈ પણ વર્ગમૂળ તમે કટિંગ કરો એટલે એના માટે 1/2, પછી એનો વર્ગ કરો. પછીના સ્ટેપમાં વળી 1/2 એનો વર્ગ કરો. પણ આપણે ફક્ત પહેલાનો જ વર્ગ કરવાનો. પછી બરાબર આપણે x ધારેલું છે. શું ધારેલું છે? એટલે x કિંમત મૂકી દઈશું. આપણે પહેલા વર્ગમૂળ x નું કરીએ તો આ વર્ગમૂળ દૂર થાય એટલે 1/2 એનો વર્ગ કરી લે. 1/2 ગુણ્યા 2 એટલે 6 થાય. કેટલા થાય? અને આ એમને એમ લખી નાખો. આ જે ત્રીજું લખવું હોય તમે લખી શકો, કારણ કે ઇન્ફિનિટી છે, અનંત છે. તમને એમ થાય કે 1 તો ગયું તો 2 રહ્યા, તો એના બરાબર x ક્યાં ધાર્યો છે? પણ એ હજી તમે 3, 4 લખી શકો. આનો અનંતમાં છે એટલે તમે 3 વાર, આપણે 3 વાર ધાર્યું છે તો x, 2 વાર ધારો તો x. એટલે આ જે છે એ 6 આયા અને વત્તા આની જગ્યાએ આપણે x ધારેલું છે તે x લખવાનું અને બરાબર x નો વર્ગ લખવાનો. એટલે તમારી ત્રિપદી પદાવલી બની જશે. બરાબર યાદ રાખજો. તમને જે આંકડો આવ્યો ને એ જ આંકડો અહીંયા લખવાનો આવશે. કારણ કે વર્ગમૂળ 1/2 માથે 2 હશે એટલે ઉડી જશે. એટલે 6 હશે તો અહીંયા 6 આવશે. 3 હશે તો 3 આવશે. 2 હશે તો 2 આવશે. જો અહીંયા 6 છે તો 6, ખાલી નિશાની બદલશે. અહીંયા ઓછા છે ને વત્તા. અહીંયા 2 છે તો 2 જ આવશે. એટલે તમારી પદાવલી બની જશે. તમારી કિંમત શોધાઈ જશે. એટલે વર્ગમૂળ 2 હોય, વર્ગમૂળ 6 હોય, વર્ગમૂળ 3 હોય, કોઈ પણ XY Z આંકડો હોય, તમારે પ્રોસિજર આ જ આવશે. ને એ પણ યાદ રાખી લો કે અહીંયા 6 હશે તો અહીંયા 6 જ આવશે. કેવી રીતે આવે મેં તમને શીખવાડ્યું. 2 હશે તો 2 આવશે. 3 હશે 3 જ આવશે. પછી જે ચિહ્નો વત્તા હોય તો વત્તા ને ઓછા હોય તો ઓછા મૂકી અને ત્રિપદી બનશે. જો હવે આ 2 અક્ષર તમે બાજી જાઓ, 6 બાજુ તો માઇનસ છે, વત્તા x બાજુ ઓછા છે. 6 × 1 = 6 એટલે 6 ના ભાગ પડે અને 3 × 6 ભાગ પડે. -3 ને વત્તા 2 ઓછા 1 થાય. બરાબર છે. તો એ પ્રમાણે આપણે શોધીએ બંનેના ભાગલા પાડીને તો x કોમન નીકળે. x - 3 વત્તા 2 કોમન નીકળે. x - 3, x - 3 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો x ની કિંમત કેટલી આવશે? 3 અને x ની કિંમત વત્તા 2 બાજુ ઓછા 2. એટલે માઇનસ કિંમત ધ્યાનમાં લેવાની નથી, વત્તા 6 છે. બરાબર છે. તો તમારે x બરાબર 3 બરાબર જવાબ લેવાનો. તો આ દાખલાનો જવાબ 3 આવે. આની કિંમત કેટલી આવશે? 3. તો મિત્રો આ રીતે મેં તમને શીખવાડી છે. ટ્રાય કરજો. ઘણી વખત દાખલા પૂછાયેલા છે. બરાબર છે. તો આ તમને અપેક્ષિતોમાં મળી રહેશે કે તમારું જે બીજા કોઈ પુસ્તકો બહાર પડતા હશે એની અંદર મળી રહેશે. બરાબર છે. અથવા તમારી પાસે ગાઈડ તો ગાઈડનો જે તમે દઢીકરણ આપેલું છે ને મિત્રો, એ કરજો ખાસ. એમાં દાખલા ગણેલા નથી હોતા. ગાઈડનો આપણે સદુપયોગ કરવાનો છે. એમાં દઢીકરણના જે દાખલા આપેલા હોય છે એ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં કેટલી વખત પૂછાયેલા હોય છે ને એ દઢીકરણમાં આપેલા હોય છે. એમાં ખાલી જવાબ જ આપેલો હોય છે, ગણેલા નથી હોતા. તો દઢીકરણનો ઉપયોગ તમે
પરીક્ષાની દ્રષ્ટિએ કરી શકો છો. તો દઢીકરણમાં આવા દાખલાઓ છે, તમે જોઈ લેજો. બરાબર છે, મળી જશે, અથવા તો પ્રેક્ટિસ બુકમાં પણ હશે. તો એ દાખલા 100% મળશે. તો એ દાખલાઓ તમે આ રીતે ગણી શકો છો. હવે મિત્રો, તમને બે બીજ પરસ્પર વિરોધી હોય, બે બીજ પરસ્પર સમાન હોય અને બે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો કેવી રીતે દાખલો ગણાય? આ ત્રણમાંથી ઘણી વખત ખાલી જગ્યા આવે છે. સૌથી પહેલા આપણે બે પરસ્પર વિરોધી હોય તો બી બરાબર 0 લેવાનું. તમને દાખલામાં એવી સૂચના આપેલી હોય કે બે બીજ પરસ્પર વિરોધી હોય તો બી બરાબર, તો કે બરાબર ખાલી જગ્યા, તો તમારે બી ની કિંમત જો એના બરાબર 0 લેવાનું. અહીંયા બી ની કિંમત -13 કે છે, તો બી બરાબર -13 કહો તો બી બરાબર 0 લેતા 0 બરાબર -13 કે થાય તો કે બરાબર 0 - 13 તો બે બરાબર 0 થાય, 0/13. એટલે હંમેશા અહીંયા બી બરાબર 0 લઈને તમારે કિંમત કરવાની, એટલે તમારો જવાબ આવી જશે. બરાબર છે, આમે 0 જ આવે. બી બરાબર બી ની કિંમત જે લખી હોય એના બરાબર 0 લઈ લો, સાદુરૂપ આપી દો, જે જવાબ આવે એ તમારે અહીંયા આવશે. બરાબર, 0 બરાબર -13 કે, તો કે બરાબર -13 ગુણાકાર નીચે જાય, 0/13 એટલે 0 થાય, તો કે બરાબર 0 આવશે. હવે તમને બે બીજ પરસ્પર વ્યસ્ત આપ્યા હોય તો, બે બીજ વ્યસ્ત હોય તો તમારે સી બરાબર એ લેવો, હંમેશા યાદ રાખજો. સી બરાબર એ એટલે કે એ ની સી ની કિંમત ઇક્વલ થાય. જે એ હોય એ સી થાય. સી ની જગ્યાએ કે આપ્યું છે, એ બરાબર 6 છે, તો સી બરાબર 6 જવાબ આવે. આમાં કઈ ગણતરી કરવાની હોતી નથી. આ બધા છે ને વૈકલ્પિકમાં પૂછાય છે, ડાયરેક્ટ સીધા લખી દે. એકે દાખલામાં ગણતરી કરવાની નથી. તમારે ખાલી સમજવાનું છે. મેં તમને સમજણ પડે એટલા માટે ગણતરી કરી છે. આ 1 માર્કની ખાલી જગ્યા છે, ગણતરી કરવાની હોતી જ નથી. બરાબર છે, તમે ડાયરેક્ટ સીધા જવાબમાં લખવા હોય છે. એ પણ તમને સમજણ પડે એટલા માટે મેં તમને ગણીને બતાવે છે, જેથી તમે ડાયરેક્ટ જવાબ લખી શકામાં સમજણ પડે. બરાબર છે, તો અહીંયા સી ની કિંમત હોય એ જ એ ની કિંમત આવે. બરાબર, કારણ કે સી બરાબર એ લેવાનો છે, તો એ બરાબર 6 છે, તો સી બરાબર એ, તો સી બરાબર 6 જવાબ આવે. હવે તમને બે બીજ સમાન આપેલા હોય તો શું કરવું? બે બીજ સમાન હોય, બે બીજ પરસ્પર આપેલા હોય તો બી બરાબર 0 લેવો. બે બીજ વ્યસ્ત હોય તો એ બરાબર સી લેવું કે સી બરાબર એ લેવો. અને બે બીજ સમાન હોય તો ડી બરાબર 0 લેવો. ડી એટલે કે વિવેચક. વિવેચક બરાબર 0 લેવાનો. તો ડી બરાબર b² - 4ac. તો 0 બરાબર કિંમત મૂકી દો, કે કિંમત છે, બી ની કિંમત કે એટલે કે નો સ્ક્વેર ઓછા 4 બરાબર છે, ગુણ્યા 1 એની કિંમત ગુણ્યા 25 સી. તો 0 બરાબર કે નો સ્ક્વેર 25 ચોકું 100 -100, તો કે નો વર્ગ બરાબર -100 બાજુ જાય તો +100. વર્ગમૂળ કાઢો 100 નું તો +10 જવાબ આવે. તો આનો જવાબ શું આવે? +10. મિત્રો, એક બીજ આપેલો અને કે ની કિંમત શોધવાની તો શું કરવું? તો બીજની જે કિંમત આપેલી હોય એ સમીકરણમાં x ની જગ્યાએ મૂકી દેવાની. બીજની જે કિંમત બીજા બીજની આપી હોય, એક બીજની આપી, જે બીજની કિંમત આપી હોય એ હંમેશા જ્યાં જ્યાં x છે અથવા કોઈ ચલ હોય, x ની જગ્યાએ, અથવા દાખલામાં ચલ x ની જગ્યાએ બીજો કોઈ આપેલો હોય તો એ ચલની જગ્યાએ તમારે ઈ બીજની કિંમત મૂકી દેવાની. દાખલા તરીકે x = 3x - k બરાબર 0 માં એક બીજ 5 હોય તો કે બરાબર શું? કે બરાબર, તો તમારે અહીંયા 5 આપી તો x બરાબર 5 નો વર્ગ, 3 ગુણ્યા 5 અને ઓછા કે બરાબર 0. એટલે 5 નો વર્ગ 25, 5 તેરી 15 ઓછા કે બરાબર 0. તો 15 ને 25 40, ઓછા કે આ બાજુ વત્તા કે, તો કે ની કિંમત મિત્રો 40 જવાબ આવે. કેટલી કિંમત આવે? 40. આ બરાબર મિત્રો યાદ રાખજો. આ ખાલી જગ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે અને તમને અપેક્ષિતોમાં બીજા કોઈ તમારા પાઠ્યપુસ્તકો એમાં આ ખાસ જોવા મળશે. એટલે તમે મિત્રો એને બરાબર રીતે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ માટે આ બે આપી છે. બીજી પણ તમને પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ બુકમાં અને અપેક્ષિતોમાં છે. બરાબર પ્રેક્ટિસ કરજો. કોઈ પણ ખાલી જગ્યા, કોઈ પણ દાખલો ના આવડતો હોય તો મિત્રો કોમેન્ટની અંદર જો ગણિતનો હોય તો પાના નંબર લખજો, અને બીજે ક્યાંથી લીધો હોય તો દાખલાની રકમ મૂકજો અને સાથે જવાબ. તો હું તમને એકદમ સચોટ રીતે વિડીયો બનાવીને મોકલી આપીશ. જય દ્વારિકાધીશ, જય સિયારામ.